હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા। પાઠ 2ના વિડીયોનો આ 5મો ભાગ છે। 1 થી 4 ભાગના વિડીયોઝ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા। વિદ્યાર્થી મિત્રો, ચોથા ભાગના વિડીયોમાં આપણે વિવિધ વનસ્પતિ અને વિવિધ પ્રાણીઓને જોયા। તેમની હલનચલન કરવાની એટલે કે પ્રચલન કરવાની એકથી બીજી જગ્યાએ જવાની વિવિધ રીતો જોઈ અને વનસ્પતિની અંદર વિવિધ પર્ણ, પ્રકાંડ અને મૂળની માહિતી મેળવી। હવે આપણે આગળ જોઈએ। વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશે તમારા અવલોકનો શું કહે છે? એમ કહે છે કે તમારા બધા વિદ્યાર્થી મિત્રોએ ભેગા મળીને બધા પ્રાણીઓ અને વનસ્પતિઓ વિશે માહિતી તો મેળવી। તેની અંદર તમે પ્રાણીઓ અને વૃક્ષોની અંદર વિવિધતાઓ જોઈ। તમારા સહ અધ્યાયી સાથે તમારા અવલોકનની ચર્ચા કરવાની છે। તમે કોષ્ટક 2.6 પરથી જોઈ શકો છો કે એક વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓ બીજા વિસ્તાર કરતાં અલગ હોય છે। એક વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ અને બીજા વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓમાં કંઈક અલગતા જોવા મળે છે। એ હવે આપણે જોવાનું છે। અહીંયા તમે એક થોરનું ચિત્ર જોઈ શકો છો। થોર રણ પ્રદેશમાં જોવા મળતા હોય છે। થોરની અંદર આ પ્રકાંડ છે। પ્રકાંડ એના જાડા હોય છે અને માસલ એટલે કે અંદરથી પોચા અને પાણીવાળા હોય છે। એના પાન નાના હોય છે અને કાંટા હોય છે। એવા થોર આપણને મોટાભાગે રણ પ્રદેશમાં જોવા મળતા હોય છે। વર્ગખંડમાં ચર્ચા દરમિયાન એલેક્સ યાદ કરે છે કે તેણે રાજસ્થાનના રણમાં જાડા અને માસલ પ્રકાંડવાળા થોરના છોડનું અવલોકન કર્યું હતું। આકૃતિ 2.9ની અંદર આપણે થોર જોયો। એનું પ્રકાંડ કેવો હોય છે? જાડું અને માસલ એટલે કે એનું પ્રકાંડ જાડું હોય છે અને માસલ એટલે કે અંદરથી રસવાળું હોય છે। માયા જણાવે છે કે તેણે હિમાચલ પ્રદેશના હિમાલયમાં દેવદારના વૃક્ષ જોયા હતા। પહેલાં રણ પ્રદેશમાં જોવા મળતા થોર વિશે માહિતી મેળવી અને અહીંયા તમે હિમાલયના પર્વતોમાં જોવા મળતું દેવદારનું વૃક્ષ જોઈ શકો છો, જે આવી રીતે આમ શંકુ આકારનું છે। દેવદારના વૃક્ષો શંકુ આકારના હોય છે। તેમાં લવચિક અને ઢોળાવવાળી શાખાઓ હોય છે। આ એની શાખાઓ એટલે કે એની જે ડાળીઓ હોય છે તે લવચિક એટલે કે સરળતાથી વળી જાય તેવી હોય છે। નોંધનીય છે કે જુદા જુદા પ્રદેશોમાં જોવા મળતી આ બે પ્રકારની વનસ્પતિ એકબીજાથી અલગ છે। આવું કેમ હશે? શા માટે આવું થતું હશે? કોઈ એક વિસ્તારની જૈવ વિવિધતા બીજા વિસ્તાર કરતાં અલગ પડે છે? ચાલો આપણે ડિટેલમાં જાણીએ। રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે। ગરમ રણ સામાન્ય રીતે દિવસ દરમિયાન ખૂબ જ ગરમ અને રાત્રે ખૂબ જ ઠંડુ હોય છે। તેથી તમને આ વિસ્તારોમાં એવી વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળશે કે જે દિવસ દરમિયાનની ગરમી અને રાત્રે ઠંડીની સ્થિતિ બંનેને સહન કરી શકે અને ટકી શકે। થોર છે એને ખૂબ જ ઓછા પાણીની જરૂર પડે છે। પાન ઓછા હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણ ઓછું થવાને કારણે જમીનમાંથી બહુ પાણી પણ એને ખેંચવું પડતું નથી, એટલે એ ઓછા પાણીમાં પણ ટકી શકે છે। રણ પ્રદેશમાં કાંટાળા વૃક્ષો વધુ જોવા મળે છે। થોર જોવા મળે, બાવળ જોવા મળે, બોરડી જોવા મળે, ખેજડી જોવા મળે। આ બધા વૃક્ષો આપણને રણ પ્રદેશમાં જોવા મળતા હોય છે। આ ઉપરાંત રણ પ્રદેશમાં ઊંટ જેવા પ્રાણીઓ ખૂબ જ સારી રીતે રહી શકે છે। તે ઠંડી અને ગરમી બંને સહન કરી શકે છે। રણમાં જોવા મળતી વનસ્પતિ માસલ પ્રકાંડ પાણીનો સંગ્રહ કરી શકે તેવી હોય છે, જે આપણે થોરમાં જોયું, જેનાથી તેમને એ સ્થાનોની ગરમ પરિસ્થિતિને સહન કરવામાં મદદ મળે છે। એના કારણે એ આવી ગરમ પરિસ્થિતિ હોય ને એને સહન કરી જાય છે। અત્યંત ઠંડા પ્રદેશોમાં પર્વતમાં વારંવાર હિમવર્ષા થાય છે। હિમવર્ષા એટલે સ્નોફોલ થાય છે। આવી સ્થિતિમાં ટકી રહેવા માટે કેટલાક વૃક્ષો બરફને સરળતાથી સરકી જવા દેવાની ક્ષમતા ધરાવે છે। જો હિમવર્ષા થાય એટલે બરફ પડે છે, સ્નોફોલ થાય છે એટલે વૃક્ષ ઉપર બરફ જામી જાય। પરંતુ દેવદારના વૃક્ષો કેવા હોય છે? શંકુ આકારના હોય છે, એટલે ઉપર જે બરફ પડે છે એ ધીમે ધીમે સરકીને નીચો જતો રહે છે, એટલે વૃક્ષ ઉપર સરળતાથી
બરફ છે એ નીચો પડી જાય છે. આકાર અને ઢળતી શાખાઓ બરફને સરળતાથી સરકાવવા માટે સક્ષમ બનાવે છે. એટલા માટે એની સામે બરફ સામે એ વૃક્ષ સરળતાથી જીવી શકે છે. તમે અત્યાર સુધીમાં સમજી ગયા હશો કે જૈવ વિવિધતા વિવિધ પરિસ્થિતિઓને કારણે દરેક વિસ્તારમાં બદલાય છે. તો એના કારણે આપણે ખબર પડી જાય કે જૈવ વિવિધતા એટલે જીવજંતુ અને પ્રાણીઓની અંદર જે વિવિધતા જોવા મળે છે અને તેને જૈવ વિવિધતા કહેવાય છે. રાજસ્થાનના ગરમ રણના ઊંટનું ચિત્ર આકૃતિ 2.11માં જુઓ અને લદ્દાખના ઠંડા ઊંટનું ચિત્ર આકૃતિ 2.12માં જુઓ. તમે તેમની વચ્ચે કયા તફાવત જુઓ છો? આ ઊંટોને કયા ફાયદા આપે છે? તો અહીંયા તમે જોઈ શકો છો, રાજસ્થાનના રણમાં રહેતું ઊંટ છે એની ખરીઓ પહોળી હોય છે, જ્યારે લદ્દાખના ઠંડા રણમાં રહેતું ઊંટ છે એની ખરીઓ સાંકડી હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, આને એક ખૂંદ દેખાય છે, આને 2 ખૂંદ દેખાય છે. આવી રીતે આ ઊંટમાં અલગ દેખાવ જોવા મળે છે. અહીંયા કેશવાળી તમે જોઈ શકો છો, આ ઊંટની અંદર બહુ ઓછી કેશવાળી જોવા મળે છે. ગરમ રણના ઊંટ પહોળી ખરીવાળા હોય છે, પગ લાંબા ધરાવે છે. એલેક્સ જણાવે છે કે તેની દાદીએ તેને કહ્યું હતું કે લાંબા પગ અને પહોળી ખરી આ ઊંટને રેતીમાં ખૂંપ્યા વિના રેતાળ રણ પર ચાલવામાં મદદ કરે છે. એની ખરી કેવી હોય છે? પહોળી હોય છે, એટલે રેતીની અંદર એના પગ ખૂંદતા નથી અને રેતી ઉપર સરળતાથી ચાલી શકે છે. અને એના પગની અંદર ગાદી હોય છે, એટલે રેતી એને બહુ ગરમ નથી લાગતી. બીજી બાજુ ઠંડા રણના ઊંટની ઊંચાઈ અને પગ ગરમ રણમાં જોવા મળતા ઊંટોની ઊંચાઈ કરતાં ઓછી હોય છે. એની ખરી પણ થોડી ટૂંકી હોય છે, એના પગ પણ થોડાક ટૂંકા હોય છે. આ ટૂંકા પગ તેને પર્વતીય પ્રદેશમાં સરળતાથી ચાલવામાં મદદ કરે છે. પર્વતોની અંદર ઢોળાવવાળી જગ્યા હોય છે, એટલે લાંબા પગ હોય તો ચાલવામાં મુશ્કેલી પડે છે, એટલે ટૂંકા પગ એને ચાલવામાં મદદ કરે છે. બંને છે ઊંટ જ તે, બંને ઊંટ જ છે, પરંતુ બંને થોડી અલગતા ધરાવે છે. રણમાં ખોરાક સરળતાથી મળતો નથી, તેથી ઊંટ તેની ખૂંદમાં ખોરાકનો સંગ્રહ કરે છે. ગરમ રણના દરેક ઊંટને ખૂંદ એક હોય છે, તેમને ખોરાકની અછત દરમિયાન ટકી રહેવામાં મદદ કરે છે. જ્યારે ઠંડા રણના ઊંટોને 2 ખૂંદ હોય છે. શિયાળાના અંતે આ બંને ખૂંદ સંકોચાય છે, કારણ કે ઠંડા રણમાં ઓછો ખોરાક ઉપલબ્ધ હોય અને તે દરમિયાન તેઓએ તેમની ખૂંદમાં સંગ્રહિત ખોરાકનો ઉપયોગ કરવો પડે છે. જો આ ખૂંદની અંદર ઊંટ ખોરાકનો સંગ્રહ કરે છે. આપણે હમણાં ફોટોમાં જોયું કે ગરમ રણ હોય ને એનું ઊંટ હોય એને એક જ ખૂંદ હોય છે, જ્યારે ઠંડા રણના ઊંટ છે જે લદ્દાખની અંદર ઠંડો રણ પ્રદેશ જોવા મળે છે તેને 2 ખૂંદ હોય છે. શિયાળાના અંતે આ બંને ખૂંદમાંથી ખોરાક મેળવે છે. ગરમ રણનો ઊંટ છે એ આ એક ખૂંદમાંથી ખોરાક મેળવે છે. પહેલાં એ સંગ્રહ કરી લે છે, જ્યારે તેને ખાવાનું મળે છે ત્યારે બધું એમાં ભેગું કરી લે છે, અને પછી જ્યારે શિયાળાના અંતે શિયાળો પૂરો થાય ત્યારે ઠંડુ રણ હોય ત્યારે શિયાળાની અંદર ખોરાક મળતો નથી, ત્યારે એ એક ખોરાક વાપરે છે, એમાંથી ખાય છે પોતાના જીવન ચલાવવા માટે. આવી રીતે એ બંને ખૂંદમાં સંગ્રહિત ખોરાકનો ઉપયોગ એ કરે છે. તદુપરાંત તેના માથાથી ગળા સુધી વાળ વધેલા હોય છે, જે આપણે ફોટોમાં જોયું. તેને લદ્દાખના ઠંડા શિયાળાથી બચવામાં મદદ કરે છે. એને લાંબા વાળ હોય એટલે એને બહુ ઠંડી લાગતી નથી, એટલે ગળામાં એને ઠંડી ન લાગે એટલા માટે રૂંવાટી હોય છે, લાંબા વાળ હોય છે, કેશવાળી હોય છે. ઊંટમાં અન્ય કયા લક્ષણો છે જે તમને રણમાં ટકી રહેવા માટે મદદ કરી શકે છે? અન્ય વિદ્યાર્થીઓ પણ તેમના અવલોકન જણાવે છે. રાજસ્થાનના કાશીનું કહેવું છે કે ઊંટ ઓછી માત્રામાં મૂત્ર ત્યાગ કરે છે. એ મૂત્રનો ત્યાગ ઓછો કરે છે. એનું મળ પણ શુષ્ક હોય છે, એટલે સૂકું હોય છે, લાદ કહે છે એને. તેને પરસેવો થતો નથી. ઊંટ પોતાના શરીરમાંથી વધારે પાણી ગુમાવતા ન હોવાથી તેઓ પાણી વિના પણ ઘણા દિવસ સુધી રહી શકે છે. રાજસ્થાનના કાશી છે એને ઊંટની ખબર હશે. એ એમ કે છે તે મૂત્ર ત્યાગ પણ ખૂબ જ ઓછો કરે છે. મળ પણ શુષ્ક એટલે સૂકું હોય છે. એને પરસેવો પણ થતો નથી, એટલે પાણી એમનામ ટકાવી રાખે છે પોતાના શરીરમાંથી પાણી બહાર નીકળતું નથી, તેથી પાણી વિના એ ઘણા દિવસ સુધી ટકી શકે. માયાએ નીલગિરી વિસ્તારના શોલા જંગલોમાં જોવા મળતી સુંદર ફૂલોવાળી વનસ્પતિ બુરાન્સની વાત કરી. નીલગિરી વિસ્તારના શોલા જંગલમાં જોવા મળતી બુરાન્સ વનસ્પતિની વાત માયા કરે છે. એણે જણાવ્યું કે ઊંચાઈમાં નીચી હોય છે, નાના પર્ણ ધરાવે છે, જેથી પર્વતની ટોચ પર ભારે પવનમાં પણ ટકી શકે છે.
નીલગિરી વિસ્તારની અંદર પર્વતો હોય છે અને પર્વત ઉપર નાના પર્ણ ધરાવે છે અને ઊંચાઈ બહુ હોતી નથી, એટલે પવન આવે તો પણ પડી જતી નથી. સિક્કિમની પેમાએ જણાવ્યું કે તેની નજીકના પર્વતો પર ઊંચા બુરાંશ જોવા મળે છે. જો નીલગિરીની અંદર બુરાંશ જોવા મળે છે, પર્વતની ટોચ પર છે, એ નીચા હોય છે, પણ સિક્કિમની પેમાએ જણાવ્યું કે એના પર્વતો ઉપર તો બુરાંશ ઊંચા હોય છે. આમ બુરાંશ જેવી વનસ્પતિ વિવિધ વિસ્તારના અલગ અલગ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે જુદા જુદા લક્ષણ ધરાવે છે. તો નીલગિરીની અંદર જોવા મળતી બુરાંશ નાની હોય છે, જ્યારે સિક્કિમમાં જોવા મળતી બુરાંશ ઊંચી હોય છે. જેવી રીતે ઊંટમાં થયું તેમ બંને છે ઊંટ જ તે, પરંતુ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. આ બુરાંશ છે, તેના લક્ષણો આપણે જોયા. સિક્કિમમાં અને નીલગિરીમાં બંનેમાં અલગ જોવા મળે છે. સાગર તેના સહ અધ્યાયીનો કહે છે, એક ખાસ પ્રસંગ માટે તેના માતા પિતા અંદામાન નિકોબાર ટાપુ પર ગયો હતો. તેણે સમુદ્રમાં વિશાળ વેલ અને રંગબેરંગી માછલીઓ જોઈ હતી. તેના પિતાએ સમજાવ્યું હતું કે માછલીનું ધારારેખીય શરીર પાણીમાં સરળતાથી તરવામાં મદદ કરે છે. એમ કે છે સાગર કે હું અંદામાન નિકોબાર ટાપુઓમાં ગયો હતો. એણે કઈ કઈ માછલીઓ જોઈ? વેલ અને રંગબેરંગી માછલીઓ. વેલ છે એક જાતનું પ્રાણી જ છે, સમુદ્રી પ્રાણી કહેવાય. આપણે વેલ માછલી કહીએ છીએ, તે માછલી જેવું જ હોય છે, પણ સમુદ્ર એ પ્રાણી છે. બીજી માછલીઓ જોઈ હતી. તો માછલીઓ ધારારેખીય શરીર. ધારારેખીય એટલે કેવું? આગળથી ચપટું, વચ્ચે પોળું અને પાછળથી પાછું ચપટું, આવી રીતે કંઈક માછલીનો આકાર હોય છે. એને ધારારેખીય કહેવાય, જેના કારણે તે પાણીની અંદર સરળતાથી તરી શકે છે. આપણે શીખ્યા છીએ કે કોઈ ચોક્કસ પ્રદેશની વનસ્પતિ અને પ્રાણીઓમાં વિશેષ લક્ષણો હોય છે, જે તેમને તે પરિસ્થિતિમાં ટકી રહેવા માટે યોગ્ય બનાવે છે. આ પરિસ્થિતિની અંદર ટકી રહેવા માટે દરેક પ્રાણીઓ પોતાના રીતે અલગ લક્ષણો ધરાવતા હોય છે. આવા વિશિષ્ટ લક્ષણો કે જે વનસ્પતિ અને પ્રાણીઓને કોઈ ચોક્કસ પ્રદેશમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે, તેને અનુકૂલન કહેવાય છે. શું કહેવાય છે? અનુકૂલન. એ આવા લક્ષણો જે જુદા જુદા જગ્યાએ રહેવા માટે જુદા જુદા લક્ષણો ધરાવે છે ને, એને અનુકૂલન કહેવામાં આવે છે. જેવી રીતે આપણે ઊંટને જોયું, એક જગ્યાએ એક ખૂંદ છે તો બીજી જગ્યાએ બીજી બે ખૂંદ છે. રણમાં જોવા મળતી વનસ્પતિ અને હિમાલયમાં જોવા મળતી વનસ્પતિ અલગ છે. આવી રીતે પોતાના જીવન ટકાવી રાખવા માટે અનુકૂલન સાધી લેતા હોય છે. દેવદારના વૃક્ષો આકાર અને બુરાંશની ઊંચાઈ એ એવા અનુકૂલન છે જે તેમને પર્વતીય પ્રદેશમાં ટકી રહેવા માટે સક્ષમ બોલાવે. દેવદારના વૃક્ષનો આપણે જોયું કે એનો આકાર શંકુ છે. બુરાંશની વનસ્પતિ છે એ પર્વતોના નીલગિરી પર્વતોની અંદર નીચી જોવા મળે છે. વનસ્પતિ અને પ્રાણીઓ જ્યાં રહે છે તે સ્થળ તેમનું નિવાસ સ્થાન કહેવાય છે. વનસ્પતિ અને પ્રાણીઓ જે જગ્યાએ રહે છે એ એનું નિવાસ સ્થાન કહેવાય છે. ઉદાહરણ તરીકે દરિયાઈ કાચબોનું નિવાસ સ્થાન સમુદ્ર અથવા મહાસાગર છે. ઊંટનું નિવાસસ્થાન ગરણ ઠંડુ રણ છે. બુરાંશનું નિવાસસ્થાન પર્વતો છે. દરેક વૃક્ષો અને પ્રાણીઓને પોતાના નિવાસસ્થાન હોય છે. કાચબાઓ મોટા ભાગે દરિયાની અંદર રહેતા હોય છે, એટલે દરિયાના કિનારે જોવા મળતા હોય છે. ઊંટ છે એ રણમાં જ જોવા મળતું હોય છે મોટા ભાગે. ઠંડા રણમાં અલગ હોય, ગરમ રણમાં અલગ હોય. વનસ્પતિ બુરાંશની વાત કરવી તો એ પર્વતો ઉપર જ જોવા મળતી હોય છે. નિવાસસ્થાન એ વનસ્પતિ અને પ્રાણીઓ તેના અસ્તિત્વ માટે ખોરાક, પાણી, હવા, આશ્રય અને અન્ય જરૂરિયાતો પૂરી પાડે છે. નિવાસસ્થાન કોને કહેવાય? કે જ્યાંથી એને પ્રાણી કે વનસ્પતિને ખોરાક, પાણી, હવા અને રહેવા માટેનો આશ્રય આ બધું મળી રહે ને, એને કહેવાય છે નિવાસસ્થાન. ઘણા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ એક જ પ્રકારના નિવાસસ્થાનમાં રહેતા હોય છે. નિવાસસ્થાન જે તે પ્રદેશની જૈવ વિવિધતાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નિવાસસ્થાન છે એ તે જે તે વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય એને આકાર આપવા માટે ભૂમિકા ભજવે છે, જે આપણે જોયું. હવે આપણે આ એક વૈજ્ઞાનિક વિશે જાણીએ. સાલિમ અલી વૈજ્ઞાનિકનું નામ છે. એ પક્ષીઓની વિવિધતાનું અવલોકન કરવા માટે ભારતમાં પ્રવાસ કર્યો છે. એનો જન્મ 1896માં થયો હતો, મૃત્યુ 1987માં થયું છે. અને પક્ષીઓની વિવિધતા જોવા માટે ભારતમાં એ પ્રવાસ કરેલો છે તેમણે બધા પક્ષીઓની યાદી તૈયાર કરી અને મુસાફરીના માર્ગો અને નિવાસસ્થાનનું દસ્તાવેજીકરણ કર્યું. આ બધા પક્ષીઓની યાદી કરી, એની મુસાફરીના માર્ગો એટલે કે પક્ષીઓ ક્યાં રહે છે, ક્યાં જાય છે, કઈ જગ્યાએ રહે છે, નિવાસસ્થાન એનું દસ્તાવેજીકરણ કર્યું. એટલે એણે લખ્યું કે આ પક્ષીઓ અહીંયા રહે છે, અહીંયા મુસાફરી કરે છે. તેમણે પક્ષીઓની વિશાળ વિવિધતાવાળા વિસ્તારોની નોંધ કરી, તે વિસ્તારોના સંરક્ષણ માટે પગલાં લીધા. એણે
જ્યાં વધુમાં વધુ પક્ષીઓ જોવા મળે છે તે વિસ્તારની નોંધ કરી અને સરકારને એનું સંરક્ષણ કરવા માટે પગલાં લીધા અને એમણે સમજાવ્યું. રાજસ્થાનના ભરતપુરમાં આવેલ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને કર્ણાટકમાં માંડ્યામાં આવેલ રંગનાથિટ્ટુ પક્ષી અભયારણ્ય તેમણે સાચવેલા સંરક્ષિત વિસ્તારના ઉદાહરણ છે. એમણે રાજસ્થાનની અંદર કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને માંડ્યામાં રંગનાથિટ્ટુ પક્ષી અભયારણ્ય એમણે સંરક્ષિત જાહેર કરેલા છે. સરકાર દ્વારા એમના થ્રુ સંરક્ષિત જાહેર કરાવવામાં આવેલા છે. તેમણે ભારતીય ઉપખંડના પક્ષીઓ પર 10 પુસ્તકોની એક સીમાચિહ્નરૂપ પુસ્તક શ્રેણી લખી છે. 10 પુસ્તકો લખ્યા છે એમણે ભારતના પક્ષીઓ વિશે. 10 પુસ્તકો, એટલું બધું એમણે ડિટેલમાં પક્ષીઓ વિશે જ્ઞાન હતું. તેમણે ભારતના પક્ષી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના બર્ડમેન તરીકે, બર્ડમેન ઓફ ઇન્ડિયા તો સાલિમ અલીને ઓળખવામાં આવે છે. તેમના યોગદાન બદલ 1974માં તેમને પદ્મ વિભૂષણ પણ આપવામાં આવ્યો હતો. સાલિમ અલીને પદ્મ વિભૂષણ પુરસ્કાર પણ આપવામાં આવેલો હતો. આવા પક્ષી પ્રેમી વૈજ્ઞાનિક સાલિમ અલીને વંદન. આગળ જોઈએ, વનસ્પતિ અને પ્રાણીઓને તેમના નિવાસ સ્થાનોને આધારે તમે કઈ કઈ રીતે જૂથબદ્ધ કરી શકો છો. એક રીત એ છે કે જમીન પર રહેતા અને પાણીમાં રહેતા એમ જ જૂથબદ્ધ કરવા. તમે આ પ્રાણીઓ અને પક્ષીઓને જુદા પાડવા હોય તો કઈ રીતે કરી શકો? તો જમીન પર રહેતા અને પાણીમાં રહેતા એવી રીતે કરી શકાય. જે જમીન પર વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે તેને ભૂનિવાસ સ્થાન કહેવાય. અને ભૂનિવાસના કેટલાક ઉદાહરણમાં જંગલ, રણ, ઘાસ, મેદાન અને પર્વતો હોય છે. જ્યારે જલીય પાણીમાં રહે છે એને જલીય નિવાસ સ્થાન કહેવાય છે. તેના ઉદાહરણમાં તળાવ, સરોવર, નદીઓ, મહાસાગર. જો મુખ્ય 2 ભાગ પડાય, ભૂ નિવાસ સ્થાન અને જલીય નિવાસ સ્થાન, આ 2 ભાગ પડે, બરાબર. હવે ભૂ નિવાસ સ્થાનમાં પાછા ભાગ પડે જંગલમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિ, રણ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિ, ઘાસના મેદાની પ્રદેશમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિ, પર્વતોની અંદર રહેતા પ્રાણીઓ અને વનસ્પતિ, એ બધા ભૂનિવાસમાં આવે. જ્યારે જલીય નિવાસ સ્થાનમાં શું આવે? તળાવમાં થતી વનસ્પતિ અને પ્રાણીઓ, સરોવરમાં રહેતા વનસ્પતિ અને પ્રાણીઓ, નદીઓમાં થતા વનસ્પતિ અને પ્રાણીઓ, મહાસાગરની અંદર રહેતા વનસ્પતિ અને પ્રાણીઓ. એવી રીતે જલીના 2 ઘણા બધા ભાગ પડે છે. આવી રીતે ભૂનિવાસ સ્થાન અને જલીય નિવાસ સ્થાનમાં આપણે ભાગ પાડી શકીએ છીએ. કેટલાક પ્રાણીઓ એવા છે જે ઉભયજીવી છે. ઉભયજીવી કોને કહેવાય? તો દેડકા, જે પાણીમાં પણ રહે અને જમીનમાં પણ રહે. એવી રીતે મગર પણ છે, જે પાણીમાં પણ રહે, જમીન પર રહે. ઘણા સાપ છે જે પાણીમાં પણ રહે અને બહાર જમીન પર રહેતા હોય છે. જો કોઈ વનસ્પતિ અથવા પ્રાણી નિવાસ સ્થાનને નુકસાન થાય તો શું થાય? બકરીને ખાવા માટે ઘાસ મળે તો શું થાય? શું માછલી પાણી વિના જીવી શકે? તો આ બધા તેઓ જીવી શકતા નથી. તમારા માતા પિતા, દાદા દાદી અને પાડોશીઓ પાસેથી એવી વનસ્પતિ કે પક્ષીઓ, જીવજંતુ અથવા અન્ય કોઈ પ્રાણી વિશે જાણો કે તેમને બાળપણમાં વારંવાર જોયા હતા પરંતુ હવે એટલી વખત જોવા મળતા નથી. જો એને જોઈએ તેવું વાતાવરણ, તેનું નિવાસસ્થાન, તેનો ખોરાક ન મળે તો એ ધીમે ધીમે નાશપ્રાય થતા જાય છે. ઘણીવાર નિવાસ સ્થાનોને નુકસાન થાય છે. તો એમ કહે છે તમારા ઘરેથી એવી કોઈ વનસ્પતિ કે પક્ષી કે પ્રાણી વિશે જાણો કે જે બાળપણમાં જોયા હતા પણ અત્યારે જોવા મળતા નથી. તો આવું એક પક્ષી છે જે કાગડો પહેલાં જોવા મળતું હતું, અત્યારે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. નાના હતા ત્યારે જોવા મળતું હતું. તમારા દાદા દાદી, માતા પિતા નાના હતા ત્યારે સરળતાથી જોઈ શકતા હતા. એવું જ એક છે વરુ, જે પ્રાણી છે તે પણ ઓછું જોવા મળે છે. ઘણીવાર જ્યારે નિવાસ સ્થાનોને નુકસાન થાય છે ત્યારે આ ફેરફાર થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓના નિવાસ સ્થાનને થતા નુકસાનને કારણે તેમના ઘર, ખોરાક અને અન્ય સંસાધનોને નુકસાન થાય છે. આનાથી જૈવ વિવિધતાનો નાશ થાય છે. એમ કહે છે ઘણીવાર એના ખોરાક, ઘર અને અન્ય સંસાધનોને નુકસાન થાય છે ને ત્યારે આવી જૈવ વિવિધતાનો નાશ થતો હોય છે. માનવ પ્રવૃત્તિઓને કારણે કુદરતી નિવાસ સ્થાનોને મોટા પાયે નુકસાન થતાં બંગાળી, વાઘ, ચિત્તા અને ઘોરાડની સંખ્યામાં ઘટાડો થયો છે. માણસો છે એ જંગલો કાપી રહ્યા છે. જંગલો કાપી અને માણસો પોતાના ઉદ્યોગ ધંધાઓ સ્થાપી રહ્યા છે. એના કારણે ઘણા બધા પ્રાણીઓનો નાશ થયો છે. તો બંગાળની અંદર બંગાળી વાઘ, ચિત્તા અને ઘોરાડ પક્ષી આ બધા એવા છે જે અત્યારે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. સરકારે આપણી જૈવ વિવિધતાને બચાવવા માટે ઘણા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. બંગાળી વાઘની ઘટતી વસ્તીને બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર, આ વાઘને બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર 1973માં શરૂ કરવામાં આવ્યો છે. પછી
ચિત્તાઓની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે 2022માં ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. એવી જ રીતે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યમાં ઘોરાડના નિવાસસ્થાનોને સંરક્ષિત કરવા માટે અભયારણ્યો પણ શરૂ કરવામાં આવ્યા છે. આવી રીતે એમને બચાવવા માટે પણ સરકાર પ્રયત્નો કરી રહી છે. પરંપરાગત રીતે સંરક્ષિત જંગલો અથવા પવિત્ર ઉપવન. પવિત્ર ઉપવન એ અવિક્ષેપિત જંગલ વિસ્તાર છે. તેમનું કદ ખૂબ નાનાથી મોટા સુધી બદલાઈ શકે છે. પવિત્ર ઉપવનો સમગ્ર ભારતમાં જોવા મળે છે. હવે પરંપરાગત રીતે સંરક્ષિત જંગલો, સંરક્ષિત એટલે જેને રક્ષણ આપવામાં આવ્યું છે, જેને કોઈ કાપી ન શકે તેને સંરક્ષિત કહેવાય છે. તેઓ વિવિધ પ્રકારની વનસ્પતિઓનું રહેઠાણ છે અને પ્રાણીઓનું અને વનસ્પતિ બંનેનું રહેઠાણ છે, જેમાં ઘણી ઔષધીય વનસ્પતિઓનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક સમુદાય દ્વારા આ વિસ્તારનું સંરક્ષણ કરવામાં આવે છે, જ્યાં પ્રાણીઓને નુકસાન પહોંચાડવાની, વૃક્ષોને કાપવાની અથવા વિસ્તારમાં ખલેલ પહોંચાડવાની મનાઈ હોય છે. આમ અહીંયા ફોટો દેખાય એ પશ્ચિમ ઘાટનું ઉપવન છે. તેને સંરક્ષિત જાહેર કરવામાં આવ્યું હોય. ત્યાં શું હોય તો વૃક્ષો કાપવાની મનાઈ હોય, એની અંદર પ્રાણીઓને નુકસાન પહોંચાડવાની, ખલેલ પહોંચાડવાની મનાઈ હોય છે. તેને સંરક્ષિત કહેવાય છે. આમ પવિત્ર ઉપવનો સ્થાનિક સમુદાય દ્વારા સુરક્ષિત જૈવ વિવિધતાઓનો ખજાનો છે. આની અંદર તમને ઘણા બધા પ્રાણીઓ અને વિવિધ પક્ષીઓ અને વૃક્ષો જોવા મળતા હોય છે. તમારા વિસ્તારમાં જો કોઈ આવા સંરક્ષિત ઉપવનો આવ્યા હોય તો એના વિશે જાણવાનું છે, જેને રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણો ગ્રહ જીવનથી ભરપૂર છે. તેની જાળવણી કરવા માટે આપણે જૈવ વિવિધતાનું રક્ષણ કરવું જોઈએ, જેથી વનસ્પતિ અને પ્રાણીઓને ટકી રહેવા, વૃદ્ધિ પામવામાં મદદ મળે છે. આપણો ગ્રહ જીવનથી ભરપૂર છે. ઘણા બધા જીવ આપણી પૃથ્વી પર જોવા મળે છે, પરંતુ એને બચાવવા એ આપણી જવાબદારી બને છે. હવે આ પાઠની અંદર ઉપયોગમાં લેવાયેલા કેટલાક પારિભાષિક શબ્દો વિશે જોઈએ. અનુકૂલન, એકદળી વનસ્પતિ, ઉભયજીવી, સમાંતર શિરાવિન્યાસ, જલીય, જાળીદાર, આવા બધા પારિભાષિક શબ્દોનો અહીંયા પાઠની અંદર સમાવેશ થયો છે, જે તમારે શીખવાના છે. તમારા શિક્ષકશ્રીએ તમને શીખવ્યા હશે. હવે આ પાઠનો સારાંશ છે. આ પાઠની અંદર આપણે શું શું શીખ્યા એ છે. પહેલું તો આપણે વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓથી ઘેરાયેલા છીએ. વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા એ જૈવ વિવિધતાનો એક ભાગ છે. બીજું શીખ્યા કે વનસ્પતિ અને પ્રાણીઓને તેમની વચ્ચેની સમાનતા અને તફાવતનો આધારે જૂથબદ્ધ કરી શકાય છે. ત્રીજું શીખ્યા કે વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ વગેરે લક્ષણના આધારે વિવિધતા જોવા મળે છે. પછી વસ્તુઓને તેના સામાન્ય લક્ષણોના આધારે જૂથમાં ગોઠવવાની પદ્ધતિ, જેને વર્ગીકરણ, જે આપણે શીખ્યા. વનસ્પતિને તેની ઊંચાઈ, પ્રકાંડ અને શાખાઓની ગોઠવણીના આધારે છોડ, છૂપ અને વૃક્ષમાં વર્ગીકૃત કરતા શીખ્યા. વનસ્પતિને તેના બીજપત્રોની સંખ્યાના આધારે એકદળી અને દ્વિદળી વનસ્પતિ કોને કહેવાય તે શીખ્યા. એકદળી વનસ્પતિ સામાન્ય રીતે પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે અને તંતુમય મૂળ ધરાવે છે, જ્યારે દ્વિદળી વનસ્પતિ છે એ જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે અને સોટી મૂળ ધરાવે છે, એ પણ શીખ્યા. પ્રાણીઓમાં વિવિધ પ્રકારનું હલનચલન જોવા મળે છે, તેના આધારે તેને જૂથબદ્ધ કરી શકાય છે, એ શીખ્યા. વિવિધ પ્રદેશની જૈવ વિવિધતા વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓના કારણે બદલાય છે, એ શીખ્યા. વનસ્પતિ અને પ્રાણીઓને કોઈ ચોક્કસ પ્રદેશમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવતા લક્ષણને અનુકૂલન કહેવાય છે. તો આ પ્રાણીઓ અને વનસ્પતિઓ અનુકૂલન સાધે છે, એ શીખ્યા. વનસ્પતિ અને પ્રાણીઓ જ્યાં રહે છે તે સ્થળને એનું નિવાસ સ્થાન કહેવાય છે, એ શીખ્યા. પછી વનસ્પતિ અને પ્રાણીઓને નિવાસ સ્થાનના આધારે આપણે વર્ગીકરણ કર્યું, જેને ભૂનિવાસી અને જલીય નિવાસી એવી વનસ્પતિમાં વર્ગીકરણ શીખ્યા. તેમના નિવાસ સ્થાનોને નુકસાન થવાને કારણે વનસ્પતિ અને પ્રાણીઓ તેમના રહેઠાણ, ખોરાક અને અન્ય સંસાધનો ગુમાવે છે, જેના પરિણામે જૈવ વિવિધતાને નુકસાન થાય છે. જૈવ વિવિધતાનું રક્ષણ કરવું જોઈએ, એને સુનિશ્ચિત કરી શકાય છે. આપણો ગ્રહ જીવનથી ભરેલો રહે, વનસ્પતિ અને પ્રાણીઓને ટકી રહેવામાં, વૃદ્ધિ પામવામાં મદદ કરે છે. આવી રીતે આપણે અલગ અલગ મુદ્દાઓ આ પાઠની અંદર શીખ્યા છીએ. વિડીયોના 1 થી 5 ભાગની અંદર આ બધું આપણે શીખ્યા છીએ, તે આપણે આ વિડીયોમાં જોયું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના વિડીયોઝ આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે, તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન
સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે। ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે। વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે। તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો।